અમદાવાદ વસ્ત્રાલમાં હોળીના પર્વ દરમિયાન મારામારીનો કેસ સામે આવ્યો છે। મુખ્ય આરોપી પંકજ ભાવસાર વિરુદ્ધ તંત્રની કાર્યવાહી જોવા મળી છે। પંકજ ભાવસારના મકાને ઉપરનો માળ તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી। તંત્રએ 1.5 મહિના પહેલા નોટિસ પણ આપી હતી, જેમાં ઉપરનો માળ ગેરકાયદે હોય તો તોડી પાડવાની તંત્રએ નોટિસ આપી હતી। તે બાદ કાર્યવાહી કરવામાં આવી। મુખ્ય આરોપી પંકજ ભાવસાર હજુ પણ ફરાર હોવાનું સામે આવ્યું છે। રસ્તા પર ઉતરી જાહેરમાં જ મારામારી કરી હતી। તો અમદાવાદમાં વસ્ત્રાલમાં હોળીના પર્વ દરમિયાન મારામારીનો કિસ્સો સામે આવ્યો છે। આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા પાર્થ લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, હોળીના પર્વ દરમિયાન અમદાવાદનો આ કિસ્સો સામે આવ્યો હતો, મારામારીની આ ઘટના, આરોપી હજુ પણ ફરાર હોય તેવું સામે આવ્યું છે। જી ચોક્કસથી લગભગ હોળીનો ટાઈમ હતો અને વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો હતો। અસામાજિક તત્વોએ મોડી રાતે 10 થી 11 વાગ્યાની આસપાસ વસ્ત્રાલ વિસ્તારમાં જે પણ લોકો પસાર કરતા હતા તે લોકોને રોકીને તેમને માર્યા હતા। લેડીઝ હોય કે જેન્ટ્સ કોઈ પણની પરવા કરી ન હતી। અને જે મુખ્ય આરોપી છે પંકજ ભાવસાર, તે હજુ પણ ફરાર છે। લગભગ 2.5 મહિના જેટલો સમય થઈ ગયો ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વસ્ત્રાલ વિસ્તારમાં જે સ્વિમિંગ સોસાયટી છે તે સ્વિમિંગ સોસાયટીમાં 86 નંબરનું મકાન છે, આ તમે જે દ્રશ્યો જોઈ શકો છો તે પંકજ ભાવસારના મકાનના દ્રશ્યો છે। ઉપરનો જે માળ હતો તે સંપૂર્ણ રીતે ગેરકાયદેસર હતો। 1.5 મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ જે છાનબીન કરવામાં આવી હતી, તપાસ કરવામાં આવી હતી અને આ માળ સંપૂર્ણ ગેરકાયદેસર હોવાની વાત સામે આવી હતી। અને લગભગ 1.5 મહિના પહેલા તેઓને નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ આપ્યા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી ન કરાતા આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ રામોલ પોલીસ સ્ટેશનના ચુસ્ત બંદોબસ્ત સાથે અહીંયા પહોંચી હતી અને પ્રથમ માળ તોડવાની અત્યારે કામગીરી હાલમાં ચાલુ છે। વહેલી સવારની વાત કરવામાં આવે તો જે મકાન છે તે મકાનમાં કોઈ પણ પ્રકારનો સામાન કાઢવામાં આવ્યો ન હતો, ત્યારે અમદાવાદ કોર્પોરેશનની ટીમ દ્વારા તમામ સામાન કાઢવામાં આવ્યો અને ત્યારબાદ હવે ડિમોલેશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે। પહેલો માળ સંપૂર્ણ રીતે તોડી નાખવામાં આવશે અને ત્યારબાદ વાત કરવામાં આવે તો તેમનો સામાન પણ હજુ બહાર છે। જ્યાં જે રાજુ ભાવસાર છે, પંકજ ભાવસારના પિતા, તેઓની પણ અટકાયત કરી દેવામાં આવી છે। તેઓએ સરકારી કામકાજમાં રૂકાવટ નાખી હતી અને તેઓની પણ અત્યારે હાલમાં અટકાયત કરી દેવામાં આવી છે। પરંતુ વાત કરવામાં આવે તો મુખ્ય આરોપી પંકજ ભાવસાર હજુ પણ ફરાર છે। જી બિલકુલ પાર્થ, અહીંયા પ્રશ્ન એ છે કે આરોપી હજુ પણ ફરાર છે, ક્યારે તેને પકડી લેવામાં આવશે? અસામાજિક તત્વોનો ત્રાસ તો વધતો જઈ રહ્યો છે, અનેકો ઘટનાઓ હાલ સામે આવી રહી છે। જી ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો 2.5 મહિના પહેલાની ઘટના છે, હજુ સુધી પણ મુખ્ય આરોપી પકડાયો નથી જે પંકજ ભાવસાર છે। પંકજ ભાવસારને પકડવા માટે શહેર પોલીસ દ્વારા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ એક ટીમ તૈયાર કરવામાં આવી હતી, તેમ છતાં પણ પંકજ ભાવસાર હજુ સુધી પકડાયો નથી। ક્યાંક ને ક્યાંક પરિવાર દ્વારા તેને અહીંયા અમદાવાદની બહાર અથવા તો રાજ્યની બહાર પણ સંતાડાયો હોય તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। પરંતુ જે રીતની વાત કરવામાં આવે તો જો કદાચ તેનું ઘર તોડવામાં આવ્યું છે અને હજી પણ આવનારા દિવસોમાં કોર્પોરેશન અને પોલીસ વધુ કાર્યવાહી કરે તે માટે પણ કાર્યવાહી ન કરે તેના કારણે પણ તે કદાચ હાજર થાય તેને લીધે જ આવી અત્યારે હાલમાં કડક કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે 2 થી 2.5 મહિના થઈ ગયા છે, પોલીસની ટીમ તૈયાર કરવામાં આવી છે, તેમ છતાં પણ મુખ્ય આરોપી પંકજ ભાવસાર પકડાય નહીં તે માટે પણ તેમાં પણ પોલીસ માટે એક માથાનો દુખાવો સાબિત થયો છે અને પોલીસની જે કામગીરી ઉપર પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। જી આભાર પાર્થ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।